ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો આપણે અત્યારે ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 3 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. તો હવે આ આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કોષવાદ વિશે વાત કરી હતી. તો આપણે કોષવાદમાં આપણે શું જોયું હતું કે 1839માં કોષવાદ આપવામાં આવ્યો હતો. પછી રુડોલ્ફ હિર્શોએ જે આધુનિક જે કોષવાદ આપવામાં આવ્યો એના વિશે આપણે વાત કરી હતી. રુડોલ્ફ હિર્શોએ જે ઓમ્નિસ સેલ્યુલર ઈ સેલ્યુલર જે શબ્દ આપવામાં આવ્યો હતો, જે વાક્ય આપવામાં આવ્યું હતું એના વિશે આપણે ડિટેલ્સમાં આપણે ચર્ચા કરી હતી. પછી આપણે એ જોયું હતું કે અતિ આધુનિક એટલે 21મી સદીમાં જે અત્યારે જે કોષવાદ અત્યારે જે અવેલેબલ છે આપણે એના વિશે આપણે વાત કરી હતી. અને લાસ્ટમાં આપણે શું જોયું હતું કે વાયરસ છે કોષવાદનો સૌથી મોટામાં મોટો અપવાદ છે. આપણે એના વિશે આપણે ડિટેલ્સમાં આપણે સ્ટડી કરી હતી. તો આજે આપણે આજના લેક્ચરમાં આપણે શું જોવાનું છે તો કોષનું વિહંગાવલોકન જોવાનું છે. કોષનું વિહંગાવલોકન એટલે શું થાય કે કોષનું આપણે ઓવરવ્યૂ જોવાનું છે. કોષ કે આપણે કોઈ પણ ટૂર ઉપર આપણે જઈએ તો આપણે ટૂર ઉપર જવું હોય તો આપણે પહેલાં એનું એક ઓવરવ્યૂ બનાવી લઈએ કે આપણે આ જગ્યાએ જવાનું છે, આ જગ્યાએ જઈને આપણે આ વસ્તુ આપણે જોવાની છે. તો આપણે એવી જ રીતે આપણે કોષની ટૂર ઉપર આપણે જોવાનું છે અને કોષની ટૂર ઉપર જઈને આપણે એ જોવાનું છે કે કોષ કેન્દ્ર આ ટાઈપનું છે, હરિતકણ આ ટાઈપનું છે, પછી કણપસૂત્રો આ ટાઈપનું છે. આપણે કણપસૂત્રોની અંદર પણ જઈને જોશું કે એની અંદર કઈ રીતે રચના આવેલી હોય, થાઇલેકોઇડ કેવી રચના આવેલી હોય. પછી કોષ કેન્દ્રની અંદર આપણે કોષ કેન્દ્રિકા શું છે આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. એટલે ટૂંકમાં આપણે કોષની આપણે ટૂર ઉપર જવાનું છે, કોષના ટૂર ઉપર જવાનું છે. કોષની અંદર શું પ્રક્રિયા થાય છે, કોષની અંદર કઈ કઈ અંગિકાઓ આવેલી છે આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે સ્ટડી કરશું. તો આપણે સૌ પ્રથમ આપણે જે કોષનું ઓવરવ્યૂ છે આપણે પહેલાં આપણે એનસીઆરટી પ્રમાણે આપણે જોઈ લઈએ કે એનસીઆરટી શું કહેવા માગે છે. તો શું કહે છે કે આપણે પહેલાં શું જોઈશું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની જે પહેલાં અલગ અલગ જે અંગિકાઓ આવેલી છે, બેયમાં જે અલગ અલગ અંગિકાઓ આવેલી છે એના વિશે આપણે પહેલાં ચર્ચા કરીશું. અને એના પછી આપણે જોઈશું કે બેયની અંદર કઈ કઈ સમાન અંગિકાઓ આવેલી છે. આપણે એ રીતે આપણે આગળ વધશું. તો આપણી જે ટેક્સ્ટબુક એનસીઆરટી છે એ શું કહે છે કે લાક્ષણિક વનસ્પતિ કોષ છે સૌથી બહારની તરફ એક સ્પષ્ટ કોષ દિવાલ આવેલી હોય છે અને એની નીચે જે કોષરસ પટલ આવેલું હોય છે. શું કહે છે કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ આવેલી હોય અને એની નીચે કોષ પટલ આવેલું હોય. અને આપણે જે આપણે પ્રાણીશાસ્ત્ર હતા કોષવાદની આપણે વાત કરી હતી કે કોષવાદની અંદર જે પ્રાણીશાસ્ત્ર હતા એને શું કીધું હતું કે વનસ્પતિની અંદર કોષ દિવાલ આવેલી હોય છે અને પ્રાણી કોષની અંદર કોષ દિવાલ આવેલી હોતી નથી. પછી એ શું કીધું હતું કે કોષની બહાર સૌથી એક બાહ્ય પટલ આવેલું હોય છે જેને આપણે કોષરસ પટલ તરીકે ઓળખીએ છીએ. તો આ શબ્દ શું કહેવા માંગે છે કે વનસ્પતિ કોષની આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિ કોષની સૌથી બહાર શું આવેલું હોય, કોષ દિવાલ આવેલી હોય અને કોષ દિવાલ પછી કોષરસ પટલ આવેલું હોય. સમજાય છે? તો વનસ્પતિ કોષ સ્પેસિફિક વનસ્પતિ કોષની વાત કરવામાં આવે તો વનસ્પતિ કોષની બહાર સૌથી પહેલાં શું આવેલું હોય, કોષ દિવાલ આવેલી હોય અને કોષ દિવાલ પછી શું આવેલું હોય, કોષરસ પટલ આવેલું હોય. તો આપણે જ્યારે વનસ્પતિ કોષની આપણે જ્યારે ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે સૌ પ્રથમ શું જોયું, કોષ દિવાલ આવેલી છે. કોષ દિવાલ વિશે આપણે પ્રાથમિક કોષ દિવાલ, દ્વિતીયક કોષ દિવાલ આપણે એના વિશે ચર્ચા કરીશું અને એના પછી આપણે કોષરસ પટલ વિશે આપણે ચર્ચા કરીશું. કોષરસ પટલની અંદર ફ્લુઇડ મોઝેઇક મોડલ જે તમે 9th અને 10th સ્ટાન્ડર્ડની અંદર તમે ભણીને આવેલા હશો કે ફ્લુઇડ મોઝેઇક મોડલ શું છે, એની અંદર લિપિડ કઈ રીતે ગોઠવાયેલા હોય, એની અંદર પ્રોટીન કઈ રીતે ગોઠવાયેલા હોય, આપણે એના વિશે આપણે ચર્ચા કરીશું. પછી શું કહે છે એનસીઆરટી કે પ્રાણી કોષની બહારની બાજુએ ફક્ત એક બાહ્ય પટલ જોવા મળે છે. તો શું કહે છે કે પ્રાણી કોષની આપણે વાત કરવામાં આવે તો પ્રાણી કોષની અંદર આપણે સૌથી બહારની બાજુ કોષરસ પટલ આવેલું હોય. તો આ જે સેન્ટેન્સ છે એ શું કહેવા માગે છે, આ સેન્ટેન્સ આઈએમપી સેન્ટેન્સ છે એ શું કહેવા માગે છે કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હાજર હોતી નથી એ કહેવા માગે છે. તો શું કે આપણે વનસ્પતિ કોષની વાત કરી તો વનસ્પતિ કોષમાં સૌથી બહાર કોષ દિવાલ હોય અને એના પછી કોષરસ પટલ આવેલું હોય. તો પ્રાણી કોષમાં તો કોષ દિવાલ છે જ નહીં, તો સૌથી બહારનું પટલ કયું થયું, કોષરસ પટલ થયું. તો આ સેન્ટેન્સ છે, આ વાક્ય છે એ કહેવા માગે છે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હાજર ન હોય તો સૌથી બહારનું પટલ કયું થયું, કોષરસ પટલ બહારનું પટલ થયું. હવે આપણે આગળ જોઈએ કે આપણે શું કહે પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત રચના જોવા મળે. શું કહે છે
કે પ્રત્યેક કોષની અંદર સઘન પટલયુક્ત રચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્ર કહેવામાં આવે. સઘન પટલયુક્ત રચના એટલે શું? કે કોષની અંદર એવી અંગિકાઓ છે જેની ફરતે ડબલ એટલે બેવડું પટલ રચના આવેલી હોય. હવે કોષ કેન્દ્ર છે એ શું છે? કોષનું બોસ કહેવાય. હવે તો આપણે ભારતના પ્રાઇમ મિનિસ્ટરની વાત કરી તો ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે એ શું છે? ભારતના બોસ છે અત્યારે. તો અત્યારે ભારતના બોસ છે પ્રાઇમ મિનિસ્ટર, એની પાસે ઘણી બધી સૂચનાઓ આવેલી હોય કે ભારત દેશની અંદર આ જગ્યાએ આ થાય છે, આ જગ્યાએ આવું છે, આપણે આગળ વિકાસ કઈ રીતે કરવો હોય તો શું શું આપણે પગલાં લેવા જોઈએ, એની બધી માહિતી કોની પાસે હોય? તો ભારતના જે માનનીય પ્રાઇમ મિનિસ્ટર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એની પાસે બધી માહિતી હોય. તો ભારતના બોસ છે એની પાસે બધી માહિતી છે. તો એવી જ રીતે કોષની અંદર જેટલી પણ માહિતી છે એ બધી જ માહિતી કોની પાસે છે? તો કોષ કેન્દ્ર પાસે છે. ઇવન આપણે વાત કરી કે કોષ મૃત્યુ ક્યારે પામવાનો છે, કોષનું મૃત્યુ ક્યારે થવાનું છે, એની પણ માહિતી કોષ કેન્દ્ર પાસે હોય છે. કોષ મૃત્યુ ક્યારે પામવાનું છે એની માહિતી પણ કોષ કેન્દ્ર પાસે હોય છે. તો કોષ કેન્દ્ર પાસે બધી જ માહિતી અવેલેબલ હોય. હવે આપણે ભારતના પ્રાઇમ મિનિસ્ટર છે એની પાસે બધી જ માહિતી હોય તો એ બધી માહિતી હોવાને કારણે એની સુરક્ષા છે ડબલ કરવામાં આવે. તમે Z++ સિક્યુરિટી તમે સાંભળ્યો છે, તો ભારતના નરેન્દ્ર મોદી છે વડાપ્રધાન, એને Z++ સિક્યુરિટી આપવામાં આવે. શું કામ આપવામાં આવે? કારણ કે એની પાસે બધી જ માહિતી અવેલેબલ છે, ભારતની બધી જ માહિતી અવેલેબલ છે. હવે આપણે તો કોષની અંદર બધી માહિતી કોની પાસે છે? તો કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્ર પાસે બધી જ માહિતી અવેલેબલ છે, બરોબર છે. તો આપણે એની સિક્યુરિટી આપવી પડે. તો સિક્યુરિટી આપવા માટે આપણે એને બેવડું પટલ આવેલું હોય. તો કોષ કેન્દ્રની ફરતે બેવડી રચના જોવા મળે. કોષ કેન્દ્રની ફરતે બેવડું પટલ જોવા મળે. સમજાય છે? હવે આખા કોષની વાત કરવામાં આવે તો કોષ છે એક આખું એક આપણે એમ સમજીએ કે કોષ એ ભારત દેશ સમાન જ છે અને એની અંદર કોષ કેન્દ્ર છે એ બોસ છે. તો બોસ પાસે બધી ઇન્ફોર્મેશન હોવાને કારણે કોષ કેન્દ્રની આજુબાજુ બેવડું પટલ તમને જોવા મળે. અને ઇવન કોષની અંદર જે ડીએનએ શું છે? તો ડીએનએ શું છે કે એક કોષમાંથી બીજા કોષમાં આનુવંશિક પદાર્થ છે એનું વહન કરવાનું, આનુવંશિક જે લક્ષણો છે એનું વહન કરવાનું. તો આખા કોષની અંદર 3 જગ્યાએ ડીએનએ જોવા મળે. કેટલી જગ્યાએ? 3 જગ્યાએ. એક કોષ કેન્દ્રમાં ડીએનએ જોવા મળે, પછી એક હરિતકણની અંદર તમને જોવા મળે અને ત્રીજું કણાભ સૂત્રની અંદર તમને ડીએનએ જોવા મળે. તો ત્રણેય પાસે ડીએનએ છે અને ડીએનએ શું છે કે બધી માહિતીનો બધી માહિતી એની પાસે અવેલેબલ છે. તો જેની પાસે બધી માહિતી અવેલેબલ હોય તો એ બધા પાસે Z++ સિક્યુરિટી પ્રેઝન્ટ હોય છે. એટલે કે શું કે એ ત્રણેય જે અંગિકાઓ છે કોષની એની ફરતે ડબલ મેમ્બ્રેન એટલે કે બેવડું પટલ હાજર જોવા મળે. શું કામ બેવડું પટલ જોવા મળે? કારણ કે એની પાસે ડીએનએ પ્રેઝન્ટ છે. તો ડીએનએ કોની પાસે પ્રેઝન્ટ છે? તો એક કોષ કેન્દ્ર પાસે પ્રેઝન્ટ છે, હરિતકણ પાસે છે અને એક કણાભ સૂત્ર પાસે છે. હવે તમને એમ કે પૂછે કે આપણે શું કરી કે કોષની અંદર 3 અંગિકાઓ છે એની પાસે ડીએનએ છે અને ડીએનએ છે એટલે એની પાસે ડબલ મેમ્બ્રેન એટલે કે બેવડું પટલ આવેલું છે. તો હવે એમ કે પ્રાણી કોષની અંદર કેટલી અંગિકાઓ છે જેની અંદર કે બેવડું પટલ રચના જોવા મળે? તો કે આપણે 3 અંગિકાની વાત કરી, એક કોષ કેન્દ્રની વાત કરી તો એ પ્રાણી કોષની અંદર આવે, પછી કણાભ સૂત્રોની વાત કરી તો એની અંદર આવે, અને જે આપણે હરિતકણની વાત કરી તો હરિતકણ છે એ શું છે? વનસ્પતિ કોષની અંદર જોવા મળે. તો પ્રાણી કોષની અંદર 2 અંગિકા છે જેની ફરતે બેવડું પટલમય રચના આવેલી હોય અને વનસ્પતિ કોષની અંદર 2 અંગિકાઓ છે જેની ફરતે બેવડું પટલમય રચના જોવા મળે. તો સમજાનું કે જેની પાસે માહિતી હશે, જેની પાસે સૌથી વધારે માહિતી અવેલેબલ હશે એની પાસે Z++ સિક્યુરિટી હશે. તો આપણા કોષની અંદર Z++ સિક્યુરિટી કોની પાસે છે? કોષ કેન્દ્ર પાસે છે, પછી કણાભ સૂત્ર પાસે છે અને હરિતકણ પાસે છે. તો 3 પાસે Z++ સિક્યુરિટી એટલે કે બેવડું પટલ રચના ધરાવે છે. અને આપણે જ્યારે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી એન્ટોની વોન લિવનહોફ અને રોબર્ટ હુકની, ત્યારે આપણે વાત કરી હતી કે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. એ આપણે જ્યારે કોષ કેન્દ્ર વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું આપણે ત્યારે જોશું. પછી આપણે આગળનો પોઈન્ટ જોઈએ કે જેના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હોય છે. જેના બંધારણમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ આવેલું હોય છે. એટલે આ શું કહેવા માગે છે કે કોષની અંદર જે કોષ કેન્દ્ર પટલ આવેલું છે,
કોષની અંદર જે કોષ કેન્દ્ર આવેલું છે એ કોષ કેન્દ્રની અંદર ડીએનએ આવેલું હોય છે. શું આવેલું હોય છે? ડીએનએ. જે આનુવંશિક દ્રવ્ય છે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જે લક્ષણોનું વહન કરે છે એ ડીએનએ આવેલું હોય છે. ડીએનએ ક્યાં આવેલું હોય? કોષ કેન્દ્રની અંદર. પછી બીજે ક્યાં આવેલું હોય? હરિતકણની અંદર. પછી ત્રીજે ક્યાં આવેલું હોય? કે આપણે કણાભ સૂત્રની અંદર આવેલું હોય. પછી શું એના પછીનો પોઈન્ટ શું કહે છે? જે કોષમાં પટલયુક્ત કોષ કેન્દ્ર આવેલું હોય તેને શું કહેવાય? યુકેરિયોટિક અથવા સુકોષ કેન્દ્રીય કોષ. હવે આપણે જ્યારે બેઝિક ઓફ બાયોલોજીની આપણે વાત કરી હતી, પછી આપણે યુનિટ 8ની અંદર જે આપણે સ્ટાર્ટિંગમાં વાત કરી હતી કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું, આપણે એના વિશે આપણે વાત કરી હતી. તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું? કે આદિ એટલે શું થાય? કે પ્રાચીનતમ. તો જ્યારે પૃથ્વીનું જ્યારે સર્જન થયું, જ્યારે પૃથ્વીની ઉપર જ્યારે સજીવોનું અસ્તિત્વની શરૂઆત થઈ, ત્યારે સૌપ્રથમ આદિકોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વમાં આવ્યા. આદિકોષ કેન્દ્રીય કોષ સૌપ્રથમ અસ્તિત્વમાં આવ્યા. શું કામ આવ્યા? કારણ કે ત્યારે એની પાસે જે પૃથ્વી ઉપર જેવું એન્વાયરમેન્ટ હતું, જેવું પર્યાવરણ હતું, એ પર્યાવરણમાં રહેવા માટે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ એન્વાયરમેન્ટમાં રહી શકે, એવા પર્યાવરણમાં રહી શકે. એટલા માટે જ જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ સૌપ્રથમ પૃથ્વીની શરૂઆત થઈ ત્યારે એ સજીવો અસ્તિત્વમાં આવ્યા. તો આદિકોષ કે આદિ એટલે શું? કે પ્રાચીનતમ. અને કોષ એટલે શું? કે પ્રાચીનતમ કોષ હોય ને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું? એટલે કે સુવ્યવસ્થિત. અને કોષ એટલે કે કોષ. તો સુવ્યવસ્થિત કોષ કેન્દ્ર આવેલું હોય એને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે. તો જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ સૌપ્રથમ પ્રાચીનતમ હતું. એટલે એ સમયે આપણે કોષ કેન્દ્રની ફરતે તમે કોષ કેન્દ્ર પટલ આવેલું ન હોય, કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું ન હોય તેને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે. અને જો કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તેને શું કહેવાય? સુકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે. આપણે હમણાં આગળ ડિટેલમાં આપણે જોશું કે આદિકોષ કેન્દ્રીય કોષ, હું તમને ફિગર પણ બતાવીશ કે આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ શું છે. અત્યારે એટલું યાદ રાખો, આદિકોષ એટલે શું? કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ એબસન્ટ હોય. અને જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ એટલે શું? કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર હોય. તો તમને શું કહેવા માગીએ છીએ આ એનસીઆરટી કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે પ્રોકેરિયોટિક. એટલે પ્રોકેરિયોટિક એટલે શું? કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર ન હોય. અને યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રીય કોષ એટલે કે કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર હોય. હવે એના પછી શું કહેવા માગે છે કે જે બંને આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, આદિકોષ કેન્દ્રીય કોષ હોય અથવા સુકોષ કેન્દ્રીય કોષ હોય, એમાં તમને એક આધારક જોવા મળે. આધારક એવો હોય અર્ધ તરલ હોય. એટલે આપણે અર્ધ તરલ એટલે શું? કે એકદમ લિક્વિડ જેવું ન હોય ને એકદમ સોલિડ ટાઈપનું જોવા ન મળે. તો એને આપણે શું કહેવાય? કોષ રસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કોષ રસ. કોષ રસ છે એ કોષનું કદ રોકે. હવે તમે આપણે શું કીધું છે કે બંને આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય એમાં અર્ધતરક આધારક જોવા મળે. અર્ધ તરલ આધારક જોવા મળે જેને આપણે કોષ રસ કહેવાય છે. અને એ કોષનું કદ રોકે છે. હવે આપણે બેઝિક ઓફ બાયોલોજીના લેક્ચરમાં આપણે લેક્ચર 2ની અંદર આપણે જોયું હતું કે જીવરસ એટલે શું અને કોષ રસ એટલે શું. આપણે ત્યારે શું વાત કરી હતી? જીવરસ એટલે શું અને કોષ રસ એટલે શું. તો જીવરસ એટલે શું? કે કોષની અંદર કોષ કેન્દ્ર સહિતનો બધો વિસ્તાર આવે એને શું કહેવાય? જીવરસ કહેવાય. અને કોષની અંદર કોષ કેન્દ્ર સિવાયનો જેટલો પણ ભાગ છે એને શું કહેવાય? કોષ રસ કહેવામાં આવે. તો શું કહે? કોષ રસ અને જીવરસ એટલે શું એ સમજાઈ ગયું. હવે આપણે આગળ જોઈએ તો બંને વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેની વાત કરવામાં આવે છે. હવે બંને વનસ્પતિ અને પ્રાણીકોષ છે એમાં કોષીય પ્રક્રિયાઓ કરવા માટેનું મુખ્ય સ્થાન કયું છે? કોષ છે. કોષ રસ છે. હવે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, કોઈ પણ પ્રક્રિયા કરવી હોય, ખોરાકનું પાચન કરવું હોય, પછી ચયાપચય કરવી હોય, ઘટકોનું તૂટવું હોય કે ઘટકોનું બનવું હોય કે ગ્લાયકોલિસિસ હોય કે કોઈ પણ પ્રક્રિયા હોય, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય, બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ કોષ રસમાં જ જોવા મળે. કોષ રસની અંદર જ તમને બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે. કઈ પ્રક્રિયાઓ? રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવામાં આવે છે.
તો કોષની અંદર જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ તમને કોષ રસની અંદર તમને જોવા મળે. અને કોષને જીવંત સ્થિતિમાં રાખવા જરૂરી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ પણ તેમાં જ થાય છે. એટલે કોષની મેટાબોલિઝમ હોય, કોષનું ચયાપચય હોય કે કોઈ પણ પ્રક્રિયા હોય, આપણે જે વાત કરી એમ કે કોષની અંદર કોઈ પણ પ્રક્રિયા થતી હોય, રાસાયણિક પ્રક્રિયાઓ, એ પ્રક્રિયાઓ ક્યાં જોવા મળે? કોષ રસની અંદર થાય છે. પછી શું કહે છે? તો સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર ઉપરાંત પટલમય રચનાઓ જોવા મળે છે, જેને અંગિકાઓ કહેવામાં આવે છે. આ સેન્ટેન્સ શું કહે છે? તો કોષની અંદર જેટલી પણ પટલમય રચનાઓ જોવા મળે છે એ બધી રચનાઓને શું કહેવાય? શું કહેવાય? અંગિકાઓ કહેવામાં આવે છે. શું કહેવાય? કોષની અંદર જેટલા પણ અંગિકાઓ આવેલી છે એને શું કહેવાય? જે પટલમય રચનાઓ આવેલી છે એને શું કહેવાય? અંગિકાઓ કહેવામાં આવે. ખાલી રાઇબોઝોમ છે, આપણે એના વિશે આપણે વાત કરશું કે રાઇબોઝોમ છે એ શું છે? પટલ વિહીન અંગિકાઓ છે, જે બંને કોષમાં જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે. એક રિબોઝોમ છે એ શું છે કે કોષ પટલ વિહીન રચના છે. તો આમાં શું કહે છે કે અંગિકાઓ એટલે શું કે કોષની અંદર જેટલી પણ પટલમય રચનાઓ આવેલી છે, બધી પટલમય રચનાઓને શું કહેવામાં આવે? કે અંગિકાઓ કહેવામાં આવે. તો અંગિકાઓ કઈ કઈ છે? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી ગાય, પછી લાઇઝોઝોમ્સ, કણાભસૂત્રો, સૂક્ષ્મકાય અને રસધાની. રસધાની છે એ તમને ક્યાં જોવા મળે? તો વનસ્પતિ કોષની અંદર તમને રસધાની તમને જોવા મળે. રસધાની ક્યાં જોવા મળે? વનસ્પતિ કોષની અંદર તમને રસધાની જોવા મળે. પછી કણાભસૂત્રોની આપણે વાત કરી કે કણાભસૂત્રોની ફરતે બેવડું પટલમય રચના જોવા મળે. પછી ગોલ્ગી ગાય છે, લાઇઝોઝોમ છે, કોષ દિવાલ છે, બધી શું છે? કોષની અંગિકાઓ છે. કોષરસ પટલ છે, એ બધી એક પ્રકારની કોષ એ અંગિકાઓ જ કહી શકાય. પટલ ભરે રચના હોય, પરંતુ એક પ્રકારે તમે જુઓ તો એ શું? અંગિકાઓ જ છે. કોષ દિવાલ હોય કે કોષરસ પટલ હોય. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં આવી પટલમય અંગિકાઓનો અભાવ હોય. હવે આદિકોષ કેન્દ્રીયની અંદર એક પણ પટલમય રચના જોવા મળતી નથી. આદિકોષ કેન્દ્રીય કોષમાં એક પણ પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. હવે એમ તમને એમ કહે કે આદિકોષ કેન્દ્રીય કોષમાંથી નીચેનામાંથી કઈ અંગિકા આવેલી હોતી નથી, તો કોઈ પણ પટલવિહીન અંગિકા હોય એ જ આદિકોષ કેન્દ્રીય કોષમાં આવેલી હોય. હવે પટલમય અંગિકાઓ છે એ તો આદિકોષ કેન્દ્રીયમાં આવેલી હોતી નથી. હવે તમને નીચે 4 ઓપ્શન આપવામાં આવે: રાઇબોઝોમ્સ, પછી શું? ગોલ્ગી ગાય, પછી શું આપવામાં આવે? અંતઃકોષ રસજાળ, અને પછી શું આપવામાં આવે? કે આપણે કણાભસૂત્રો આપવામાં આવે. તો 4 અંગિકામાંથી કઈ અંગિકાઓ આવેલી હોય? તો શું આવેલી હોય? રિબોઝોમ્સ આવેલી હોય. શું આવેલી હોય? રિબોઝોમ્સ. કારણ કે રિબોઝોમ છે એ આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ બંનેમાં જોવા મળે. અને એ અંગિકા છે એ પટલ વિહીન અંગિકા છે, એટલું યાદ રાખજો. એ નીટ માટેનો આઈએમપી ક્વેશ્ચન છે. રિબોઝોમ છે એ કેવી અંગિકા છે અને કયા સજીવોમાં જોવા મળે? તો શું કહે છે? આદિકોષ કેન્દ્રીય કોષની અંદર એક પણ પટલ વિહીન એક પણ પટલમય અંગિકાઓ જોવા મળતી નથી. હવે તમને જે સ્લાઇડમાં તમને દેખાય છે એ શું છે? વનસ્પતિ કોષ છે. આજે તમને આ ફિગર તમને દેખાય છે એ કઈ છે? લાક્ષણિક વનસ્પતિ કોષની વાત કરવામાં આવે. લાક્ષણિક વનસ્પતિ કોષ એટલે કે વનસ્પતિ કોષની અંદર જેટલી પણ અંગિકાઓ આવેલી છે એ બધી જ અંગિકાઓને અહીંયા એને દર્શાવેલી છે. તો સૌપ્રથમ શું આવેલું હોય? સૌપ્રથમ બહારની બાજુ શું આવેલી? કોષ દિવાલ આવેલી હોય. તો આ શું છે? કોષ દિવાલ છે. જે તમને બહારની બાજુ તમને દેખાય છે એ શું છે? કોષ દિવાલ છે. પછી એની નીચે તમને કોષરસ પટલ તમને જોવા મળે છે. પછી આ કોષ કેન્દ્ર આવેલું છે. પછી શું છે? ગોલ્ગી ગાય આવેલી છે. પછી શું છે? કણાભસૂત્રો આવેલું છે. આ કોષ દિવાલ પ્રેઝન્ટ છે. પછી હરિત કણ પ્રેઝન્ટ છે, જે વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળે. પછી રસધાની છે, જે રસધાની પણ વનસ્પતિ કોષની અંદર તમને જોવા મળે. પછી કોષરસ તંતુ. કોષરસ તંતુ એટલે શું? એ પણ ખાલી વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળે. વનસ્પતિ કોષમાં એ તમને જોવાનું કારણ શું? કે એક વનસ્પતિમાંથી બીજો વનસ્પતિ કોષ છે એની જોડે કનેક્ટિવિટી રાખે. જો તમને એક રસ્તો તમને દેખાય છે, આપણે કેમ ઘર જવું હોય, એક ઘરમાંથી આપણે બીજા ઘરમાં જવું હોય તો વચ્ચે એક દરવાજો મૂકવામાં આવે. એ દરવાજા થ્રુ જ તમે એક ઘરમાંથી તમે બીજા ઘરની અંદર તમે જઈ શકો. તો એવી જ રીતે એક વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષમાં જવું હોય તો શું કરવું પડે? આ કોષરસ તંતુ છે એના થ્રુ જ એક કોષમાંથી બીજા કોષની અંદર તમે જઈ શકો.
પછી ઘણી બધી અંગિકાઓ આવેલી છે. કોષરસ તમને અહીંયા જોવા મળે છે. આ રસધાની છે, આ કોષ કેન્દ્રો છે, પછી આ કણાભસૂત્રો છે. તો તમને વિવિધ અંગિકાઓ તમને વનસ્પતિ કોષની અંદર તમને જોવા મળે અને આ બધી અંગિકાઓ વિશે આપણે ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરશું. પછી આ તમને જે દેખાય છે કયો કોષ છે? પ્રાણી કોષ છે, લાક્ષણિક પ્રાણી કોષ છે. તમને જે આ ફિગરમાં તમને દેખાય છે કયો છે? લાક્ષણિક પ્રાણી કોષ છે. હવે લાક્ષણિક પ્રાણી કોષમાં તો કોષ દિવાલ હાજર ન હોય તો સૌથી બહારનું પડ કયું થયું? કોષરસ પટલ થયું. તો સૌથી બહાર કયું આવેલું હોય? કોષરસ પટલ આવેલું હોય. હવે એની અંદર તમને કોષરસ પટલ જોવા મળે, તારા કેન્દ્રો જોવા મળે, જે વનસ્પતિ કોષમાં તમને જોવા ન મળે. પછી રિબોઝોમ છે, જે બધી કોષની અંદર જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષ હોય અથવા સુકોષ કેન્દ્રીય કોષ હોય. પછી તમને કણિકામય અંતઃકોષરસ જાળ જોવા મળે, કણિકા વિહીન અંતઃકોષરસ જાળ જોવા મળે. તો અંતઃકોષરસ જાળ એટલે શું? અંતઃ એટલે અંદરની સાઈડ, કોષરસ એટલે કોષરસની અંદર, અને જાળ એટલે એક જાળી જેવી રચના આવેલી હોય. તો કોષરસની અંદર જે જાળી જેવી રચના આવેલી છે એને શું કહેવાય? અંતઃકોષરસ જાળ. કણિકામય અને કણિકાવિહીન એટલે શું? કણિકામય એટલે શું કે એની અંદર તમને કણ સ્વરૂપે તમને જોવા મળે, અને કણિકાવિહીન એટલે શું? તમને કણિકા સ્વરૂપે તમને એમાં રિબોઝોમ કે તમને જોવા ન મળે. તો એને શું કહેવાય? કણિકાવિહીન અથવા કણિકામય અંતઃકોષરસ જાળ કહેવાય. પછી શું જોવા મળે છે? કોષ કેન્દ્રો જોવા મળે છે. પછી શું છે? સૂક્ષ્માંકુરો જોવા મળે છે. સૂક્ષ્માંકુરો એટલે શું થાય કે એક કોષની સપાટી ઉપર આવેલી એક રચના છે જે કોષની સપાટીમાં વધારો કરે. એ આપણે કોષની સપાટીમાં કઈ રીતે વધારો કરે અને વધારો થાય તો કોષ ઉપર શું શું અસર થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. પણ અત્યારે એટલું યાદ રાખો કે સૂક્ષ્માંકુરો એટલે શું કે કોષની ઉપર કોષરસ પટલની બહાર આવેલી એક રચના છે જે કોષની સપાટીમાં વધારો કરે છે. શું કરે છે? કોષની સપાટીમાં વધારો કરે છે. એને શું કહેવાય? કોષરસ સૂક્ષ્માંકુરો કહેવામાં આવે છે. પછી તમને લાઇઝોઝોમ છે, કોષરસ છે, આ બધી જ એની અંદર અંગિકાઓ જોવા મળે અને બધી જ અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરશું. હવે જે તમને આ ફિગરમાં તમને દેખાય છે એ શું છે? એક બેક્ટેરિયાનો કોષ છે. બેક્ટેરિયા એટલે શું કે આદિકોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે છે. હવે તમને જે આદિકોષ કેન્દ્રીયમાં તમને અહીં દેખાતો હશે આ શું છે? આ એક તમને ડીએનએ દેખાય છે. હવે ડીએનએ છે એની ફરતે તમને કંઈ પટલ તમને જોવા નહીં મળે. તો શું છે? આદિકોષ કેન્દ્રીય કોષમાં ડીએનએ છે એ વલયાકારનું હોય. વલયાકાર ડીએનએ જોવા મળે. તો તમને એમ પૂછે કે વલયાકાર ડીએનએ તમને ક્યાં જોવા મળે? તો આદિકોષ કેન્દ્રીય કોષની અંદર તમને વલયાકાર ડીએનએ તમને જોવા મળે. હવે આપણે જ્યારે ડિટેલમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષનો અભ્યાસ કરશું ત્યારે આપણે વાત કરશું. પછી શું છે? આપણે બેક્ટેરિયાની બહાર છે ત્યાં તમને કોષ દિવાલ તમને હાજર હોય. કોષ દિવાલ શેની બનેલી છે એ આપણે ત્યારે વાત કરશું કે બેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી હોય. શેની બનેલી હોય? પેપ્ટિડો ગ્લાયકેનની. જ્યારે આપણે આદિકોષ કેન્દ્રીય વિશે આપણે ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરશું ત્યારે વાત કરશું. તો બહારની બાજુ કોષ દિવાલ આવેલી હોય, એના પછી કોષરસ પટલ આવેલું હોય, પછી આની અંદર તમને રિબોઝોમ્સ તમને જોવા મળે, અને આની અંદર જેટલી પણ અંગિકાઓ છે બધી જ અંગિકાઓ કેવી છે? કોષ પટલ વિહીન અંગિકાઓ છે. કેવી છે? કોષ પટલ વિહીન અંગિકાઓ તમને જોવા મળે. હવે આપણે આગળ વાત કરીએ તો આપણે જ્યારે હમણાં થોડીક વાર પહેલાં વાત કરી હતી કે રિબોઝોમ છે એ શું છે? એક અંગિકા છે અને એ પટલ વિહીન અંગિકા છે. કેવી છે? પટલ વિહીન અંગિકા છે. કઈ છે? રિબોઝોમ છે એ પટલ વિહીન અંગિકા છે. અને શેમાં જોવા મળે? આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ બંને પ્રકારમાં એ તમને જોવા મળે. તો રિબોઝોમ એવી એક અંગિકા છે કે જે બધી જે જીવંત સજીવની અંદર તમને જોવા મળે. આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય કે કોઈ પણ કોષ હોય તમને રિબોઝોમ તમને જોવા મળશે. તો શું છે? રિબોઝોમ છે એ તમને બધા જ જીવંત કોષની અંદર તમને જોવા મળશે. અને પછી શું કહે છે? હવે એના પછીનું જે સેન્ટેન્સ છે એ શું કહે છે? કોષમાં એવું નથી કે રિબોઝોમ માત્ર કોષ રસમાં જ જોવા મળે. એ સિવાય બે અંગિકાઓ છે હરિતકણ એટલે વનસ્પતિમાં, કણાભસૂત્રમાં અને કણિકામય અંતઃકોષરસ જાળ પર જોવા મળે છે. તો જે આ સેન્ટેન્સ છે આ સેન્ટેન્સ તમને શું કહેવા માગે છે ઇનડાયરેક્ટલી કે રિબોઝોમ ક્યાંય કઈ જગ્યાએ તમને પ્રેઝન્ટ હોય, કોષની અંદર રિબોઝોમ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે એ ઉલ્લેખ કરેલો છે. તો કોષની અંદર તો રિબોઝોમ્સ તમને ક્યાં જોવા મળે? મુખ્યત્વે કોષ રસમાં જોવા મળે. પછી ક્યાં જોવા મળે? હરિતકણની અંદર જોવા મળે, કણાભસૂત્રોની અંદર જોવા મળે અને કણિકામય અંતઃકોષ રસ જાળની અંદર જોવા મળે. તો હવે તમને એમ કે વનસ્પતિ કોષની અંદર કેટલી જગ્યાએ તમને
રિબોઝોમ જોવા મળે. તો કઈ જગ્યાએ જોવા મળે? એક તો કોષરસમાં જોવા મળે, કણાભસૂત્રોમાં જોવા મળે અને કણિકામય અંતઃકોષરસ ઝાડ ઉપર તમને જોવા મળે. હવે શું કહે કે આપણે વનસ્પતિ કોષ આપણે જે વાત કરી કે પ્રાણી કોષમાં આ જગ્યાએ તમને અંગિકાઓ જોવા મળે. હવે એમ કે વનસ્પતિ કોષની અંદર રિબોઝોમ્સ તમને ક્યાં જોવા મળે? તો તમને ક્યાં જોવા મળે? કોષરસની અંદર તમને રિબોઝોમ જોવા મળે. ક્યાં જોવા મળે? કોષરસની અંદર, પછી કણાભસૂત્રોની અંદર, હરિતકણની અંદર, અને ચોથી કઈ જગ્યાએ જોવા મળે? કે કણિકામય અંતઃકોષરસ એ જગ્યાએ તમને રિબોઝોમ જોવા મળે. પછી શું કહે છે એના પછીનો પોઈન્ટ કે પ્રાણી કોષમાં પટલવિહીન અંગિકાઓ જોવા મળે છે, જેને તારા કેન્દ્રો કહે છે, જે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. હવે જે વાત કરે છે તો આપણે અત્યાર સુધીમાં શું વાત કરી કે રિબોઝોમ એવી અંગિકાઓ છે કે જે કોષ પટલવિહીન અંગિકાઓ છે. કેવી છે? પટલવિહીન અંગિકા છે. તો એના પછીનો જે તારા કેન્દ્રોની વાત કરવામાં આવે તો તારા કેન્દ્ર કેવી અંગિકા છે? પટલવિહીન અંગિકા છે. કેવી છે તારા કેન્દ્રો? તારા કેન્દ્ર છે એ શું છે? પટલવિહીન અંગિકા છે. અને તમને ક્યાં જોવા મળે? તો પ્રાણી કોષની અંદર જ તમને જોવા મળે. અને એનું કાર્ય શું છે? તો કોષ વિભાજનમાં એ મદદરૂપ થાય છે. કોષ વિભાજન થાય, જ્યારે એક કોષમાંથી જ્યારે બે કોષ બને તો એ જે આખી પ્રક્રિયા છે એને કોષ વિભાજન કહેવામાં આવે. તો એ કોષ વિભાજનની તારા કેન્દ્રનો જે શું રોલ છે, શું મહત્વ છે, આપણે જ્યારે 10મું ચેપ્ટર આપણે કોષ વિભાજન અને કોષ ચક્ર વિશે આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરશું કે તારા કેન્દ્ર છે એ કઈ રીતે કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે. તો શું કહેવામાં આવે? તો પ્રાણી કોષની વાત કરવામાં આવે તો પ્રાણી કોષમાં કેટલી અંગિકાઓ છે કે જે પટલવિહીન અંગિકા છે? તો કઈ થઈ? રિબોઝોમ્સ થઈ. અને બીજી કઈ થઈ? આપણે જે વાત કરી તારા કેન્દ્ર. તો પ્રાણી કોષની અંદર બે અંગિકા પટલવિહીન અંગિકા છે, જ્યારે વનસ્પતિ કોષની અંદર એક જ અંગિકા છે જે પટલવિહીન અંગિકા છે. સમજાય છે? તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં તમને રિબોઝોમ જોવા મળશે, જ્યારે પ્રાણીની અંદર તમને તારા કેન્દ્ર જોવા મળશે. વનસ્પતિ કોષની અંદર તમને તારા કેન્દ્ર તમને જોવા નહીં મળે. પછી શું કહે છે? કોષનો કદ અને આકાર. હવે આપણે જે એનસીઈઆરટીમાં તમારો જે આપેલા છે, બરોબર છે, એ અલગ અલગ કોષના આપેલા છે અને બધાના કોષના આકાર છે બધાના અલગ અલગ આપેલા છે. આપણે જ્યારે ચેપ્ટર 8નો જે સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ લેક્ચર હતો ત્યારે આપણે વાત કરી હતી કે મનુષ્યની અંદર 200 ટાઈપના 200 ટાઈપ્સના તમને અલગ અલગ તમને કોષ જોવા મળે. 200 ટાઈપના તમને કોષ જોવા મળે. 200 ટાઈપના જે કોષ છે બધાનો કોષનો કદ અને આકાર અલગ અલગ જોવા મળે. તો હવે તમને જે જોવા મળે છે ફર્સ્ટ ઓફ ઓલ કઈ આપેલી છે? રક્તકણ આપેલી છે. હવે રક્તકણનો તમે આકાર જુઓ તો કેવો આકાર છે? ગોળ છે અને દ્વિઅંતર ગોળ છે. કેવો છે? ગોળ છે અને દ્વિઅંતર ગોળ છે. હવે આપણે હમણાં ડિટેલ્સમાં આપણે જોશું કે કઈ રીતે દ્વિઅંતર ગોળ આવેલો હોય. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખો, રક્તકણનો આકાર કેવો હોય? તો ગોળ અને દ્વિઅંતર ગોળ હોય. એનો આ રંગ કેવો હોય? તો લાલ કલરનો હોય. શું કામ લાલ કલરનો હોય? કારણ કે એની અંદર તમને શું આવેલું હોય? કે હિમોગ્લોબિન આવેલું હોય. શું આવેલું હોય? હિમોગ્લોબિન આવેલું હોય. હવે આપણે લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે કોષ કેન્દ્ર છે આપણે રક્તકણની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા ન મળે. આપણે ત્યારે શું વાત કરી હતી કે આપણે કોષ કેન્દ્ર તમને કઈ કઈ જગ્યાએ જોવા ન મળે? તો એક તો રક્તકણની અંદર તમને જોવા ન મળે. પછી બીજે ક્યાં જોવા ન મળે? વનસ્પતિ કોષના ચારણી કોષ છે એની અંદર તમને કોષ કેન્દ્ર તમને જોવા ન મળે. કોષ કેન્દ્ર નથી છતાં પણ એ શું છે? લિવિંગ છે, છતાં પણ એ સજીવ છે. એટલે એને આપણે કોષવાદનું આપણે અપવાદ કર્યું તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી. પછી તમને શું બીજી કઈ કોષ છે? તો શ્વેતકણ બીજા કોષ આપેલા છે. એ શ્વેતકણ ટોટલ 5 ટાઈપના હોય. ન્યુટ્રોફિલ્સ છે, બેઝોફિલ્સ છે, પછી મોનોસાઇટ છે. એવી રીતે 5 ટાઈપના તમને શ્વેતકણ જોવા મળે અને 5 ટાઈપના તમને અહીં આકૃતિ તમને આપેલી છે. તો તમને જે એની અંદર તમને જે દેખાય છે એની અંદર જે તમને અલગ અલગ કલર દેખાય છે, અલગ અલગ શેપ દેખાય છે, એ શું છે? એ કોષનું કોષ કેન્દ્ર છે. તો બધા જે 5 જે શ્વેતકણ છે એની અંદર કોષ કેન્દ્ર છે એ અલગ અલગ આકારનું આવે. અમુકમાં 2 ટાઈપ 2 ખૂણાવાળું તમને જોવા મળે, અમુકમાં તમને 3 ખૂણાવાળું તમને કોષ કેન્દ્ર જોવા મળે. તો શું છે કે શ્વેતકણની અંદર જે તમને અંદર કલરવાળો પ્રદેશ દેખાય છે એ શું છે? કોષ કેન્દ્ર છે. અને કોષ કેન્દ્રને કારણે જ કોષનો આકાર અલગ અલગ જોવા મળે છે.
પછી નીચે એક શબ્દ લખેલો છે અમીબોઇડ. અમીબોઇડ એટલે શું થાય કે એ અમીબા પ્રકારે ભક્ષણ કરે, અમીબા પ્રકારે એનું હલનચલન થાય. અમીબા ખોટા પગ દ્વારા હલનચલન કરે, તો જે શ્વેત કણ છે એ અમીબોઇડ પ્રકારનું હલનચલન દર્શાવે છે, એટલે એની નીચે કાઉન્સમાં લખેલું છે કે અમીબોઇડ. પછી એના પછીનો કયો કોષ આવેલો છે? સ્તંભીય અધિચ્છદ કોષ. હવે સ્તંભ એટલે શું કે એકદમ લાંબો સ્તંભ જેવો હોય, આપણો જે સ્તંભ જેવો હોય એને સ્તંભીય કહેવામાં આવે. અને પછી શું કીધું છે? અધિચ્છદ. અધિચ્છદ એટલે શું? અધિ એટલે સૌથી ઉપર ને છદ એટલે આવરણ. તો સપાટી ઉપરનું જે સૌથી ઉપરનું આવરણ આવેલું છે, જે સૌથી બહારનું આવરણ આવેલું છે એને શું કહેવાય? અધિચ્છદ કોષો કહેવાય. તો જે અધિચ્છદ કોષોની અંદર ઘણાકાર અધિચ્છદ કોષો આવેલા હોય, સ્તંભીય અધિચ્છદ કોષો આવેલા હોય, તો એની અંદર તમારે જે આકૃતિમાં આપેલું છે એ કયું છે? સ્તંભીય અધિચ્છદ. એટલે સ્તંભીય અધિચ્છદ એટલે શું કે સ્તંભ આકારનું હોય અને સપાટીમાં સૌથી બહારની તરફનું જે કોષો આવેલા હોય એને શું કહેવાય? સ્તંભીય અધિચ્છદ કોષો કહેવામાં આવે. કયું કહેવાય? સ્તંભીય અધિચ્છદ કોષો કહેવામાં આવે. હવે એના પછીનો જે નીચે તમને જોવા મળે છે એ શું છે? ચેતાકોષ છે. તો તમને આ જે ચેતાકોષ છે એ શું જે કોષ આપેલો છે એ કયો કોષ છે? ચેતાકોષ છે. હવે ચેતાકોષ છે એકદમ શાખિત હોય, બરોબર છે, અને બીજું ક્યુટ રક્ષણ આપેલું છે કે લાંબો હોય, એટલે એ સૌથી લાંબો કોષ છે અને એ સૌથી શું છે કે ચેતાકોષ છે. હજી ચેતાકોષ આપણે એમ વાત કરી કે કોઈ પણ કોષ છે એ કોષ વિભાજન પામી એક કોષમાંથી બે કોષ બને. આપણે વાત કરી કે કોષ વિભાજન છે, કોષનું કોષ વિભાજન થઈ એક કોષમાંથી બે કોષ બને, પરંતુ એમાં પણ અપવાદ છે. ચેતાકોષનું કોઈ દિવસ કોષ વિભાજન થતું નથી. ચેતાકોષનું કોઈ પણ દિવસ ક્યારેય પણ એનું કોષ વિભાજન થતું નથી. અહીં જ્યારે કઈ રીતે ચેતાકોષ બને છે, જ્યારે આપણે સ્ટડી કરશું ત્યારે હું તમને વાત કરીશ કે ચેતાકોષ કઈ રીતે બને છે. પરંતુ અત્યારે એટલું યાદ રાખો કે કોઈ પણ ચેતાકોષ છે ક્યારેય પણ કોષ વિભાજન પામતો નથી. અને સૌથી મનુષ્યનો કોષ છે એમાં સૌથી મોટામાં મોટો કોષ આવેલો છે. પછી એના પછી કયું આવેલું છે? જલવાહિની કી આવેલી છે. કઈ આવેલી છે? જલવાહિની કી, જે તમને વનસ્પતિ કોષની અંદર જ તમને જોવા મળે. તો જલવાહિની કી છે એ શું છે? સૌપ્રથમ ખાલી તમને વનસ્પતિ કોષની અંદર જ જોવા મળે અને એકદમ તમને લાંબી તમને પટ્ટી જેવી તમને રચના જોવા મળે. પછી કયા કોષ છે? મધ્યપર્ણના કોષો. પછી કયા કોષો છે? મધ્યપર્ણના કોષો છે. હવે મધ્યપર્ણ એટલે એના નામ ઉપરથી જ ખબર પડી જાય કે મધ્યપર્ણ એટલે પર્ણની અંદર આવેલી જે પેશી છે, જે કોષો આવેલા છે એને શું કહેવાય? મધ્યપર્ણના કોષો તમને કહેવામાં આવે. તો મધ્યપર્ણના કોષોમાં જે તમને અલગ અલગ તમને દેખાય છે એ શું છે? મધ્યપર્ણના કોષો છે. તો મધ્યપર્ણના કોષો છે એ તમને ક્યાં જોવા મળે? પર્ણની અંદર તમને જોવા મળે. તો આપણે અત્યાર સુધીમાં શું જોયું? તો આપણે કોષના જે અલગ અલગ આકાર જોવા મળે છે એના વિશે આપણે વાત કરી. હવે આપણે જે એનસીઈઆરટીમાં આપેલું છે આપણે એના રિલેટેડ આપણે વાત કરી કે કોષના કદ આકાર અને કાર્યની દ્રષ્ટિએ જુદા પડે છે. કોષનું કદ કેવું આવેલું છે, એનો આકાર કેવો આવેલો છે અને કાર્ય શું કરે છે એના આધારે કોષ છે એને વિભાગ પાડવામાં આવે અને એ અલગ અલગ પડે છે. તો સૌથી એમાં આપણે એનસીઈઆરટીમાં આપેલો છે કે સૌથી નાનો કોષ કયો છે? માઇકોપ્લાઝમા છે અને એની લંબાઈ કેટલી છે? 0.3 માઇક્રોમીટર લંબાઈ ધરાવે. સૌથી નાનો કોષ કયો? માઇકોપ્લાઝમા. અને માઇકોપ્લાઝમા એટલો નાનો છે કે જે બેક્ટેરિયા કરતાં પણ નાનો છે. સમજાય છે? માઇકોપ્લાઝમા છે એ સૌથી નાનામાં નાનો કોષ છે. એની લંબાઈ કેટલી આવેલી હોય? 0.3 માઇક્રોમીટર આવેલી હોય. લંબાઈ કેટલી હોય? 0.3 માઇક્રોમીટર. અને એની ખાસિયત શું છે કે માઇકોપ્લાઝમા છે એક પ્રકારનું બેક્ટેરિયા છે. શું છે? બેક્ટેરિયા છે. અને બેક્ટેરિયાની અંદર તમને કોષ દિવાલ તમને જોવા મળે. શું જોવા મળે? બેક્ટેરિયાની અંદર તમને કોષ દિવાલ જોવા મળે. પરંતુ માઇકોપ્લાઝમા એવા બેક્ટેરિયા છે કે જેની અંદર તમને કોષ દિવાલ જ તમને જોવા ન મળે. માઇકોપ્લાઝમા એવા બેક્ટેરિયા છે કે જેની અંદર તમને કોષ દિવાલ જ તમને જોવા ન મળે. તો સૌથી નાનામાં નાના કોષ છે જે કોષ દિવાલ વિહીન કોષ છે એ કયા કોષ છે? માઇકોપ્લાઝમા છે. પછી બેક્ટેરિયાની આપણે વાત કરવામાં આવે તો બેક્ટેરિયા એ 3 થી 5 માઇક્રોમીટર લંબાઈ ધરાવે. કેટલી લંબાઈ ધરાવે? 3 થી 5. હવે તમે વિચાર કરો આ બેક્ટેરિયાની લંબાઈ કેટલી છે? 3 થી 5 માઇક્રોમીટર. અને જ્યારે આપણે માઇકોપ્લાઝમાની વાત કરવામાં આવે તો માઇકોપ્લાઝમાની લંબાઈ કેટલી? 0.3 માઇક્રોમીટર. તો બેક્ટેરિયા કરતાં પણ 10મા ભાગના એ ભાગ ધરાવે.
એની લંબાઈ છે બેક્ટેરિયાની લંબાઈ કરતાં પણ 10મા ભાગની લંબાઈ છે. તો એ સૌથી નાનામાં નાનો કોષ છે અને એ તમને કોષ દિવાલ વિહીન કોષ છે અને એ શું છે? બેક્ટેરિયા છે. પછી શું વાત કરે છે કે સૌથી મોટો અલગીકૃત કોષ કયો? કે શાહમૃગનો અંડકોષ. સૌથી મોટામાં મોટો કોષ કયો? તો શાહમૃગનો અંડકોષ. સૌથી મોટામાં મોટો કોષ કયો? શાહમૃગનો અંડકોષ. એ સૌથી મોટામાં મોટો કોષ છે. સૌથી નાનામાં નાનો કોષ કયો? માઇકોપ્લાઝ્મા. એની લંબાઈ કેટલી? 0.3 માઇક્રોમીટર. પછી આપણે શું કહે છે કે મનુષ્યની અંદર આપણે વાત કરવી કે મનુષ્યની અંદર એક એવો કોષ છે જેની અંદર કોષ કેન્દ્ર હાજર નથી. મનુષ્યની અંદર એક કોષ એવો છે કે જેની અંદર કોષ કેન્દ્ર આવેલું નથી છતાં પણ જીવિત છે અને એની લંબાઈ કેટલી છે? 7 માઇક્રોમીટર વ્યાસ. બરોબર છે. તો એનો વ્યાસ કેટલો છે? 7 માઇક્રોમીટર. તો એનો 7 માઇક્રોમીટર વ્યાસ હોય તો એની ત્રિજ્યા કેટલી થાય? 3.5 માઇક્રોમીટર એની ત્રિજ્યા થઈ. સમજાય છે? તો જે મનુષ્યની અંદર જે કોષ કેન્દ્ર વિહીન કોષ આવેલો છે એની લંબાઈ એનો વ્યાસ કેટલો છે? તો 7 માઇક્રોમીટર એનો વ્યાસ આપેલો છે. પછી આપણે ચેતાકોષની આપણે વાત કરી હતી. શું છે? તો ચેતાકોષ છે એ સૌથી લાંબો એક કોષ આવેલો. લાંબો કોષ છે એના પૈકીનો એક કોષ છે. અહીંયા શું કીધું છે? એવું નથી કીધું. આ તમે સેન્ટેન્સ સરખાઈ વાંચો. આ સેન્ટેન્સ શું કહે છે કે ચેતાકોષ છે એ લાંબામાં લાંબા કોષ પૈકીનો એક કોષ છે. એટલે આના સિવાયના પણ લાંબા કોષ આવેલા છે. પરંતુ એવું નથી કીધું કે ચેતાકોષ છે એ લાંબામાં લાંબો કોષ છે. પરંતુ શું કીધું છે કે એના પૈકીનો એક કોષ છે. એટલે તમે ધ્યાનથી તમે આ સેન્ટેન્સ વાંચજો. તમને એમ પૂછે કે સૌથી લાંબો કોષ કયો કહેવાય? તો તમે ચેતાકોષ તમે કરી ન આવતા. એ બીજો કોષ આવે. જ્યારે આપણે એના વિશે ડિટેલ્સમાં આપણે અભ્યાસ કરશું ત્યારે આપણે વાત કરશું. એટલે અત્યારે એટલું યાદ રાખો કે જે ચેતાકોષ છે એ લાંબામાં લાંબો કોષ પૈકીનો એક કોષ છે. પછી શું કહે છે કે કોષના આકારમાં પણ તમને ખૂબ વિવિધતા તમને જોવા મળે. હવે કોષનો આકાર તમને બિંબાકાર તમને જોવા મળે. બિંબાકાર એટલે શું થયું? આ ટાઈપનો તમને કોષ તમને જોવા મળે. પછી બહુકોણી એટલે શું થયું? તમને આ ટાઈપનો તમને કોષ તમને જોવા મળે. બહુકોણી એટલે શું કે એની આજુબાજુ તમને ઘણા બધા તમને ખૂણા જોવા મળે. સોરી, આ ટાઈપનો ન થાય, આ ટાઈપનો થાય. આપણે જે ત્રિકોણ, આપણે જે તારા જેવી રચના આવેલી હોય ને, બરોબર, જે જાજી બધી ખૂણા જેવી રચના આવે એટલે શું કહેવાય? બહુકોણીય કહેવાય. પછી ખંભાકાર એટલે શું થયું કે આપણે જે આપણે સ્તંભાકારની વાત કરી એ ટાઈપનો તમને જોવા મળે. એટલે સૌથી લાંબો આ રીતે કોષ જોવા મળે. પછી ઘનાકાર એટલે શું કે એકદમ ઘન આવેલું હોય. પછી તંતુમય એટલે એકદમ તંતુ જેવી રચના આવેલી હોય. અને અનિયમિત એટલે એનો અનિયમિત આકાર જોવા મળે. અનિયમિત આકાર એટલે શું? એ ગમે એ પ્રકારનો આકાર તમને જોવા મળે. તંતુમય એટલે શું? એકદમ તંતુ જેવી રચના જોવા મળે. આવી રીતનું તંતુ એટલે એકદમ લાંબો ટૂંકમાં થાય. તો એ પ્રકારે પણ કોષ જોવા મળે. પછી ઘનાકાર છે એ પ્રકારે તમને કોષ જોવા મળે. તો કોષનો આકાર છે પણ એની અંદર તમને વિવિધતા તમને જોવા મળે. તો કયા પ્રકારની વિવિધતા જોવા મળે? બિંબાકાર છે, બહુકોણીય છે, ખંભાકાર છે, ઘનાકાર છે, તંતુમય અને અનિયમિત આકારનો તમને કોષ જોવા મળે. હવે પછી એના પછીનું સેન્ટેન્સ શું કહે છે? એના પછીનું સેન્ટેન્સ શું કહે છે કે કોઈ પણ કોષ છે, કોષનો આકાર તેમના કાર્યને અનુસરીને જુદો જુદો પડે. હવે માની લો કે યકૃતની અંદર જે હિપેટોસાઇટ કોષ આવેલા હોય, હિપેટોસાઇટ કોષ એટલે યકૃત છે અને ક્યાં આવેલા હોય? યકૃતની અંદર આવેલા હોય. યકૃત કોષ છે એને હિપેટોસાઇટ કહેવાય. તો હિપેટોસાઇટ છે એનો કદ અને એનો આકાર અલગ પ્રકારનો તમને જોવા મળે. જે નેફ્રોન એટલે શું થાય કે મૂત્રપિંડની એટલે કિડનીની અંદર તમને જે કોષ આવેલો છે એનો જે આકાર છે એ આકાર અલગ હોય. શું કામ અલગ હોય? કારણ કે મૂત્રપિંડને કાર્ય અલગ કરવું છે, યકૃતને કાર્ય અલગ કરવું છે. તો બને જે કાર્યોને અનુસરીને એના જે આકાર છે એ અલગ તમને જોવા મળે. પછી તમને આની અંદર તમને આ ફિગરની અંદર તમને અલગ પ્રકારના તમને કોષ જોવા મળશે. એની અંદર આપણે આવી ગયા છે. આ કયો કોષ છે? બોન સેલ છે, બરોબર છે. આ કયો? બોન સેલ છે. બોન સેલ એટલે શું કે હાડકાનો જે કોષ આવેલો એ ટાઈપનો. પછી આરબી સેલ, જે આપણે રક્તકણની વાત કરી એ ટાઈપનો તમને જોવા મળે. પછી આપણે સ્તંભીય જે અધિછદીય પેશીની વાત કરી એ ટાઈપનો કોષ છે. પછી આ સ્નાયુનો કોષ આવેલો છે. આ ચેતાકોષ છે. ના શું છે? આ સ્પર્મ સેલ એટલે વીર્યનો કોષ આવેલો છે. સિમેનનો કોષ આવેલો છે. તો જે ઓવમ સેલ એટલે અંડકોષ આવેલો છે. તો આની અંદર તમને અલગ ટાઈપના તમને જોવા મળે. હવે આ ફિગર તમને બતાવવાનું કારણ શું
કે આપણે જે આકૃતિમાં આપેલા છે, આપણી જે બુકમાં આપેલા છે એટલા જ પ્રકારના કોષો કે એટલા જ આકારમાં કોષો આવેલા નથી, એના સિવાયના પણ ઘણા બધા કોષો આવેલા છે, એની વાત કરવામાં આવે છે. પછી આની અંદર શું કહે છે કે જે તમને ડિફરન્ટ ટાઈપની જે સાઇઝ જોવા મળે છે એ સાઇઝ રિલેટેડ આપણે વાત કરી છે. તો અહીંયા તમે ધ્યાન રાખો, અહીંયા જે વાત કરું છું અહીંયા છે. તો 1 સેન્ટીમીટરની વાત કરવામાં આવે તો 1 સેન્ટીમીટર એટલે કેટલું થાય? 10⁻² મીટર થાય. કેટલું થાય? 10⁻². 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર. શું છે? 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર છે. પછી 1 માઇક્રોમીટર એટલે કેટલા થાય? 10⁻6. 10⁻6 મીટર. 1 માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. બરોબર છે. પછી શું કહે છે? 1 નેનોમીટર એટલે 10⁻9 મીટર. કેટલા? 10⁻9 મીટર. પછી 1 એંગસ્ટ્રોમ એટલે શું? કે 10⁻10 મીટર. તો શું છે? આપણે કોષ લેવલે આપણે વાત કરવાની આવે તો કોષ લેવલે આપણે આ 3 જ એકમની આપણે વાત કરવાની આવે: માઇક્રોમીટર, નેનોમીટર અને એંગસ્ટ્રોમ. આપણે અંગિકા, કોષની અંદર જે અંગિકા આવેલી છે, કોષના જે આકાર આવેલા છે અને જે આપણે વાત કરવાની છે કે કોષની અંદર અંગિકાઓ છે અને ઘટકો છે, એ હંમેશા તમને માઇક્રોમીટર, નેનોમીટર અને આપણે એંગસ્ટ્રોમની અંદર જ તમને જોવા મળશે. એટલે એ તમને અહીંયા ફિગર તમને બતાવી છે. આપણે પ્લાન્ટ સેલની વાત કરી તો વનસ્પતિ કોષની વાત કરી તો વનસ્પતિ કોષનો આપણે શેપ, તમે આકાર તમે જુઓ, કદ જુઓ તો કેટલું થાય? 100 માઇક્રોમીટરની આજુબાજુ એનું કદ આવેલું હોય. પછી એનિમલ, પ્રાણી કોષની એનિમલ સેલનું 10 માઇક્રોમીટર, બેક્ટેરિયા 1 માઇક્રોમીટર, વાયરસ 10 નેનોમીટરથી 100 નેનોમીટર અને જે નાના મોલિક્યુલ છે, ગ્લુકોઝ છે, એ 1 નેનોમીટર. પછી એના પછી આપણે વાત કરી એંગસ્ટ્રોમ. તો આપણે જે કોષની વાત કરવામાં આવે તો અહીંયા શું કોષ લેવલે જે વાત કરવામાં આવે તો આ જે તમને બતાવ્યું છે આનો મિનિંગ શું થાય કે આપણે કોઈ પણ કોષ છે એ કોષ હંમેશા તમને માઇક્રોમીટરમાં જ તમને જોવા મળશે. કોષનો એકમ હંમેશા તમને માઇક્રોમીટરમાં જ જોવા મળશે. પછી એની અંગિકાઓ છે, અંગિકાઓની વાત કરવામાં આવે તો અંગિકાઓ હંમેશા તમને નેનોમીટરમાં જ તમને જોવા મળશે. પછી કોઈ પણ આપણે વાત કરી કે ઘટક છે, ગ્લુકોઝ છે અથવા કોઈ પણ અણુ છે, અણુની વાત હંમેશા કેમાં કરવામાં આવે? એંગસ્ટ્રોમમાં કરવામાં આવે. હવે એમ કે ડીએનએની 2 શૃંખલાયુક્ત રચના આવેલી હોય તો ડીએનએની 2 શૃંખલા છે એની વચ્ચેનું અંતર કેટલું હોય? તો એ એંગસ્ટ્રોમમાં આપવામાં આવે. એ સેન્ટીમીટરમાં માપવામાં ન આવે, એ એંગસ્ટ્રોમમાં માપવામાં આવે. અને જે કોષનો જે આપણે કદ છે, આકારની આપણે વાત કરવામાં આવે તો એ આપણે માઇક્રોમીટરમાં કોષની વાત કરવામાં આવે. પછી અંગિકાઓ વિશે આપણે જોવું હોય તો નેનોમીટરમાં વાત કરવામાં આવે. અને કોઈ પણ આપણે અણુ જોવા હોય, કોઈ પણ મોલિક્યુલ્સ આપણે માપવાની વાત આવે તો એ તમને એંગસ્ટ્રોમની અંદર તમને જોવા મળે. હવે આપણે એની નીચે 2 માઇક્રોસ્કોપ લખેલા છે, લાઇટ માઇક્રોસ્કોપ અને બીજું કયું છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. હવે લાઇટ માઇક્રોસ્કોપમાં હંમેશા આપણે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ અને આપણે બેક્ટેરિયાનો કોષ આપણે જોઈ શકીએ. હવે જે આપણે લાઇટ માઇક્રોસ્કોપ એટલે કે તમારી જે સ્કૂલની જે લેબોરેટરીની અંદર જે માઇક્રોસ્કોપ આવેલા છે એ ક્યાં છે? લાઇટ માઇક્રોસ્કોપ છે. અને એની અંદર તમે કોષને તમે જોયેલા હશે અને એની અંદર તમે કોષને જોઈ શકો, પરંતુ એની અંદર તમે વાયરસને તમે ન જોઈ શકો, એની અંદર તમે ડીએનએને તમે ન જોઈ શકો, એની અંદર તમે ગ્લુકોઝનો અણુ ન જોઈ શકો. શું કામ? કારણ કે એ જોવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો આપણે યુઝ કરવો પડે. જે આપણે આગળના લેક્ચરમાં આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મેં તમને ઇમેજ પણ બતાવેલી હતી. તો કોઈ પણ અણુ છે, અણુને જોવું હોય તો આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈ શકાય. પછી જે આ તમને પોઈન્ટ આપવામાં આવેલા છે, જે આ 4 પોઈન્ટ આપવામાં આવેલા છે, આના પછીની સ્લાઇડમાં જે પોઈન્ટ આપવામાં આવેલા છે એ ઇન્ડિયાની ડિફરન્ટ જે એક્ઝામ છે એની અંદર પૂછાઈ ગયેલા ક્વેશ્ચન જ હું તમને આની અંદર મૂકું છું. હવે તમે વિચાર કરી જુઓ કે આની અંદર જેટલું આપણે એનસીઆરટીની અંદર આપેલું છે એમાંથી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હોય તો નીટની અંદર પણ આ પૂછાવાની શક્યતા રહીએ. તો આપણે શું કીધું હતું કે સૌથી નાનામાં નાનો કોષ કયો? માઇકોપ્લાઝ્મા. બરોબર છે. તો સૌથી નાનામાં નાનો કોષ કયો? માઇકોપ્લાઝ્મા. અને કોષ દિવાલ વિહીન આવેલો હોય તો શું આપેલું છે કે કોષ દિવાલ વિહીન. હવે સૌથી નાનામાં નાના બેક્ટેરિયા ક્યાં થયા? તો ક્યાં છે? ડાયાલિસ્ટર ન્યુમોસિટેસ. ડાયાલિસ્ટર ન્યુમોસિટેસ નામના બેક્ટેરિયા છે. અને આ બેક્ટેરિયા છે કોષ દિવાલ સહિત નાનામાં નાના જીવતંત્રો સાથે આવેલા હોય. આ બેમાં ડિફરન્સ શું? આ બે ક્વેશ્ચન પૂછવાય તો કઈ રીતે પૂછવાય? એમ કે કોષ દિવાલ વિહીન સૌથી નાનામાં નાનો કોષ કયો આવેલો હોય?
तो सौथी सजीव क्यों आवेलो छे तो माइकोप्लाज्मा थयो। शुं थयो कोष दीवाल विहीन सौथी नानामां नानो कोष कयो माइकोप्लाज्मा। कोष दीवाल सहित नानामां नानो कोष कयो तो कयो कोष थयो डायालिस्ट नेमोसिटेस कोष थयो। समझाणुं। कोष दीवाल विहीन तो शुं थाय આપણે કયો કોષ આવે માઇકોપ્લાઝમા આવે અને કોષ દિવાલ સહિત નાનામાં નાનો કોષ કયો તો ડાયાલિસ્ટર ન્યુમોસિટેસ। પછી આપણે શું વાત કરી કે સૌથી મોટામાં મોટો પ્રાણીકોષ કયો સામરૂપનો અંડકોષ। પછી સૌથી મોટી એક કોષ વનસ્પતિ કઈ એસિટા બ્યુલારિયા કઈ છે એસિટા બ્યુલારિયા। એસિટા બ્યુલારિયા એ સૌથી નાનામાં નાની એક કોષી વનસ્પતિ છે અને એક કોષી લીલો શેવાળ કહી શકાય। समझाणु। तो एसिटा ब्यूलारिया जी कोष है ये शू है एक प्रकारनी लीली शेवाळ है अने एक कोष ज धरावे। समझाणु। तो भाई आनी अंदर आ पॉइंट आपणे एनसीईआरटी नी अंदर आपेलो है, आ पॉइंट आपणे एनसीईआरटी नी अंदर आपेलो है। भाई आवा पॉइंट जो एक्जाम नी अंदर पूछाई गेला होय आपणे पहेलाना समयमां तो अत्यारे ई पॉइंट आपणे एनसीईआरटी नी अंदर आवेलो है तो आ पॉइंट आपणे नीटनी एक्जाममां पूछाવાની शक्यता पूरेपूरी रहे। तो जे तमने जे पॉइंट आपेला है पॉइंट केवा है तो આપણે જે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે એની હું તમને ડાયરેક્ટ ક્વેશ્ચન જ તમને અહીંયા મૂક્યા છે જેથી તમારે બે અલગ અલગ બુકની અંદર તમારે જઈને તમારે જોવું ન પડે। પછી શું કહે છે કે સૌથી વનસ્પતિમાં લાંબો કોષ કયો સૌથી લાંબો વનસ્પતિ કોષ કયો ફાઇબર રેમી। કયો કોષ ફાઇબર રેમી અને કેટલો આવેલો હોય તો 55 સેન્ટીમીટર આવેલો હોય। કેટલો આવેલો હોય 55 સેન્ટીમીટર। પછી શું કહે છે લાંબો પ્રાણી કોષ તો એ કેટલો આવે 90 સેન્ટીમીટર લાંબો પ્રાણી કોષ આવેલો છે। કયો છે ચેતાકોષ અને કેટલો છે 90 સેન્ટીમીટર। હવે મેં હમણાં તમને વાત કરી હતી કે એનસીઈઆરટીમાં શું કીધું છે કે સૌથી લાંબો કોષ છે એના પૈકીનો કોષ છે પણ અહીં તમને સ્પેસિફિક શું કર્યું છે કે સૌથી મોટો પ્રાણી કોષ લાંબો પ્રાણી કોષ આપેલો છે। કયો છે લાંબો પ્રાણી કોષ છે એના વિશે વાત કરી છે। અને જે એનસીઈઆરટીમાં વાત કરી એવું નથી કીધું એમ કીધું સૌથી મોટામાં મોટો કોષ પૈકીનો ચેતાકોષ એ મોટો કોષ છે એવું સેન્ટેન્સ લખેલું છે। અહીંયા અમે આપણે સ્પેસિફિક કર્યું છે કે પ્રાણી કોષની અંદર સૌથી મોટામાં મોટો કોષ કયો થાય ચેતાકોષ થાય। પછી શું છે સૌથી મોટો આદિકોષ કેન્દ્રીય કોષ તો સ્પિરિલિયમ વોલ્યુટન્સ। કયો થાય સ્પિરિલિયમ વોલ્યુટન્સ। હવે આ જે વનસ્પતિમાં લાંબો કોષ છે અને આ પ્રાણીમાં લાંબો કોષ છે। પછી ચેતાકોષ છે એના સિવાયના પણ ઘણા બધા આનાથી લાંબા પણ કોષ આવેલા હોય પરંતુ આપણે એના વિશે આપણે સ્ટડી કરવાની નથી। આપણે જે એમસીક્યુ જે આપણે નીટની અંદર પૂછાઈ શકે એ ટાઈપના એમસીક્યુ હું તમને અહીંયા આપું છું। હવે આપણે પ્રાણી કોષ છે એ આના કરતાં પણ મોટા હોઈ શકે પણ એ જે આપણે વાત કરવાની નથી। શું કામ વાત કરવાની નથી કારણ કે આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણાથી એકદમ અલગ જ છે એટલે આપણે એ વાત કરવાની નથી। આપણે શું વાત કરવાની છે કે સૌથી લાંબો પ્રાણી કોષ કયો ચેતાકોષ, સૌથી લાંબો વનસ્પતિ કોષ કયો ફાઇબર રેમી। હવે અત્યારે હું આજે શુક્રવાર છે આપણે જ્યારે શનિ અને રવિ હું લેક્ચર લઈશ નહીં તો જ્યારે આપણે સોમવારે મળશું ત્યારે હું તમને એક નાનું એક હોમવર્ક હું તમને આપું છું કે આપણે જે 4 પ્રકારના મેં તમને જે આની અંદર કોષ આપેલા છે એ કોષનું સ્થાન ક્યાં આવેલું છે એની વિશે તમારે ખાલી તમારા હોમવર્કમાં એક બુકની અંદર તમારે લખવાનું છે। તો જે ચેતાકોષ છે એ ચેતાકોષ આપણા શરીરની અંદર ક્યાં આવેલો છે એના વિશે આપણે તમારે કહેવાનું છે। નેફ્રોન છે એ ક્યાં આવેલું છે એના વિશે આપણે વાત કરવાની છે। હિપેટોસાઇટ કોષ ક્યાં આવેલા છે એની આપણે વાત કરવાની છે અને ન્યુટ્રોફિલ્સ છે એ ક્યાં આવેલા છે આપણે એની વાત કરવાની છે। જે આપણે 4 પ્રકારના કોષ છે આપણા શરીરમાં એનું સ્થાન શું છે એ તમારે ખાલી એક હોમવર્ક કરવાનું છે। અહીં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું પણ એ તમારે હોમવર્કમાં વાત કરવાની છે। હોમવર્કમાં હું તમારે ખાલી લખવાનું છે કારણ કે 2 દિવસની રજા છે તો તમને ખાલી એક નાનું એવું હોમવર્ક જ ખાલી 5 જ મિનિટનું હોમવર્ક છે। તો હવે આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ। હવે જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે આપણે કોષનો જે આપણે વાત કરી કે કોષના આકાર જે અલગ અલગ છે શું કામ એનો આકાર અલગ અલગ છે, મોટો કોષ હોય તો એનું કારણ શું અને નાનો કોષ હોય તો કારણ શું અને મોટા કોષ અને નાના કોષમાંથી આપણને ઉપયોગી કોષ કયો થાય, નાનો કોષ થાય અથવા મોટો કોષ થાય, આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે અભ્યાસ કરશું। તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા